ભગવાન વિઠ્ઠલનાથજીની ઐતિહાસિક શોભાયાત્રા આન માન શાન સાથે નીકળી। આજે ભગવાન વિઠ્ઠલનાથજીની 216મી શોભાયાત્રા ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન અને આરતી સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। 2 નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી ભગવાનની શોભાયાત્રા ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી કરીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। શોભાયાત્રામાં બેન્ડ બાજા ઢોલ નગારા સાથે આન માન અને શાન સાથે નીકળી હતી। શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા હતા। આ શોભાયાત્રા માંડવી વિઠ્ઠલનાથજી મંદિરેથી નીકળી લહેરીપુરા ન્યાય મંદિર થઈ નવા કારેલીબાગ રોડ ઉપર થઈ બહુચરાજી સ્મશાનની બાજુમાં આવેલા લીંબુવાડી થઈ ગઈનેશ્વર મહાદેવ પહોંચી અને હરિહરનું મિલન થશે। ત્યારબાદ સાંજે નિજ મંદિરે પરત ફરશે। રાત્રે 9 થી 11ના સમયમાં શ્રીજીના તુલસી વિવાહ થશે। રાત્રે 11 થી 12 કલાક સુધી ચાલના વિધિ યોજાશે।